presented by Fortune Refined કપાસિયા તેલ પાક્કા ગુજરાતીની પહેલી પસંદ co-powered by VIP ચાય નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. એપિસોડની શરૂઆત થાય એ પહેલાં જ હું તમને પૂછું અમુક સવાલમાં જો એવું પૂછું કે તમે દાળ ઢોકળી ખાધેલી છે, તમે કહેશો કે હા. તમે કચોરી ખાધેલી છે, તમે કહેશો કે હા. હું તમને એવું પૂછું કે તમે દાલ કચોરી ખાધેલી છે, તો પણ તમે કહેશો કે હા. તો બસ આ ત્રણનું કોમ્બિનેશન થવાનું છે એક રેસિપીમાં. આજની જે ફર્સ્ટ રેસિપી છે એ દરેક ગૃહિણીને ખૂબ જ ગમશે અને ખૂબ જ પ્રેમાળ લાગે. પ્રેમાળ એટલા માટે કારણ કે બધું જ જે લેફ્ટ ઓવર પડ્યું છે એમાંથી કંઈક બનવાનું છે. અને બીજી રેસિપી જે છે એ તો દરેકને ભાવે એવી છે. તો કરીએ શોની શરૂઆત આજની ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક co-powered by VIP ચાય. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે ડિમ્પલ સોની કે જે સૌથી પહેલા બનાવી રહ્યા છે દાલ કચોરી અને ત્યાર પછી બનાવે છે મેંગો ચીઝી શોર્ટ્સ. તો કરીએ શોની શરૂઆત. ડિમ્પલબેન, આજે આપણે જ્યારે આ એક રેસિપી તૈયાર કરીએ છીએ દાલ કચોરી. હવે તમે પણ શરૂઆતમાં મને કહેલું હતું કે આ દાલ કચોરી અલગ રીતે બનવાની છે. દાળ ઢોકળી, દાલ કચોરી, કચોરી આ બધું મિક્સ કંઈક તમે કરીને કરવાના છો. તો આ કેવી રીતે છે આખી રેસિપી? દાળ કચોરીમાં તો એવું છે કે આપણે જે દાળ રેગ્યુલર હોય એ જ દાળ આવે, એમાં થોડો મસાલો ખટમીઠો વધારે પડતો હોય, પછી અકોર્ડિંગ તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે હોય છે. પછી આપણે જે કચોરી છે ને એ કચોરી આપણે સૂકી કચોરી નથી, આમાં જે કચોરી છે ને આપણે રોટલીનો લોટ બનાવીએ ને એમાંથી જ બનાવવાની છે, જે હવે તમને રેસીપીમાં બતાવીશ. અરે વાહ, તો કરીએ શરૂઆત. હા ચાલો. આપણી જે દાળ રેગ્યુલર છે ને એ જ દાળ છે. ઓકે, ઓલરેડી વઘારેલી દાળ? હા, ઓલરેડી વઘારેલી દાળ છે. આ દાળમાં આપણે જે વઘાર કરીએ ને એમાં રેગ્યુલર દાળ કરતાં થોડું આપણે વધારે નાખવાનું. સૂકું મરચું છે કે લવિંગ છે એવી રીતે થોડું આગળ પડતું નાખવાનું, એનાથી ટેસ્ટ તમારે સરસ મજાનો આવે. અચ્છા, અને આ દાળ આપણે તુવેરની લીધેલી છે એ? હા, તુવેરની જે આપણે ગુજરાતી દાળ બનાવીએ ને એ રીતે દાળ છે, પણ આમાં કોક ગળસ ખટાશ થોડી આગળ પડતી રાખે. ઘણા કેવું ગુજરાતી દાળ હોય પણ ઘણા ઘરમાં ગોળ ઓછો વપરાતો હોય, પણ આમાં ગળસ ખટાશનું બેલેન્સ હશે ને તો વધારે સારું લાગશે. ઓકે, એટલે લેફ્ટ ઓવર દાળનો જ આપણે શરૂઆતમાં ઉપયોગ કરીએ છીએ. વાહ, સરસ. ચાલો. હવે આપણે દાળ ઉકળે ને ત્યાં સુધી આપણે એની કચોરી બનાવી લઈએ. ઓકે, હવે આપણે કચોરીનું જે ફિલિંગ છે ને એ બનાવીશું. ઓકે, કચોરીની ફિલિંગ માટે આપણે સૌથી પહેલાં બટેટા જોશે, જે બોઇલ છે. 1 કપ જેટલા બટેટા લીધા છે મેં. બરાબર. 1 કપ બટેટા છે, એમાં મરચું છે. તમે તીખી મરચી નાખો ને તો એક જ નાખવાની ઝીણી. આમાં છે ને આપણે લાલ મરચું જ નહીં નાખવાનું, આમાં ખાલી લીલું જ મરચું નાખવાનું. અચ્છા, ઓકે. લીલું મરચું આવશે, અકોર્ડિંગ ખાંડ આવશે, અડધી ટેબલ સ્પૂન જેટલી ખાંડ છે. અડધું ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ છે. જેમ દાળમાં ગળાશ ખટાશ હોય ને એમ આપણી કચોરીમાં પણ ગળાશ ખટાશ હોય ને તો એનો ટેસ્ટ આખો અલગ થઈ જાય છે. આપણા સ્વાદ પ્રમાણે મીઠું આવશે. અને હળવા હાથે જ આને મિક્સ કરવાનું. બરાબર. અને થોડો ગરમ મસાલો, આપણે એવું થાય કે થોડું વ્હાઈટ લાગે છે તો થોડો ગરમ મસાલો એડ કરી દેવાનો. ઓકે. અને એકદમ મસળવાનું નહીં, સાવ હલકા હાથે જ મિક્સ કરવાનું. કારણ કે ઓલરેડી આપણે માવો લીધેલો છે બટાકાનો. હા, અને બટાકા આમ પણ જેટલી વખત મસળીએ એટલી વખતે વધારે ચીકણા થતા જાય બાફેલા બટાકા. ચીકણા થતા જાય એના હિસાબે છે મજા નહીં આવતી પછી.
રેડી થઈ ગયો છે આપણું કચોરીનું ફિલિંગ. હવે આપણે કચોરી બનાવીશું. કચોરી માટે આપણે જે રોટલીનો લોટ હોય ને એ જ લેવાનો છે. બરાબર. એટલે લોટ પણ પડ્યો હોય અને દાળ પણ પડી હોય તો આપણને વિચાર આવે કે એકલા રોટલીનું શું કરશું અને એકલી દાળનું શું કરશું. શાક હોય તો એમ થાય કે એને રીયુઝ પણ સાંજે ઘણી વખત ખાવાની આદત હોય આપણને, પણ જો દાળ અને રોટલી પડી હોય તો શું કરવાનું? તો આ રેસીપી તમે તૈયાર કરી શકો. હા, કરી શકો તમે. અને બધાના ઘરે દાળ કચોરી છે ને નથી બનતી. દાળ ઢોકળી તો હજી મોસ્ટ ઓફ આપણે કોમન છે. આ રીતે છે ને આપણું ફિલિંગ હોય ને ગોળ ગોળ કરી અને આપણી રેગ્યુલર જે કચોરી કરતા હોય ને એવી રીતે કચોરી કરી લેવાની. અરે વાહ. આને બહુ મોટી નહીં કરવાની, કેમ કે દાળમાં જાય ને તો આ થોડી ફૂલે. વધારાનું કરી દેવાનું. આવી રીતે કચોરી આપણી રેડી છે. ઓકે. આવી રીતે આપણે 4-5 કચોરી બનાવી દઈશું. હવે આપણી આ દાળ ઉકળી ગઈ છે અને આપણી કચોરી પણ રેડી થઈ ગઈ છે. ઓકે. હવે આપણે આમાં જે આપણો લોટ હોય ને સાદો એ લોટ વારી આપ કરી અને પછી કચોરી નાખશું. ઓકે. બરાબર. આ કચોરી નાખે એટલે અંદર ડૂબી જશે અને જેવી કચોરી ઉપર આવશે ને એટલે સમજી લેવાનું આપણી કે આપણે દાળ કચોરી થઈ ગઈ છે. એક વાતનું ધ્યાન રાખવાનું કે કચોરી નાખ્યા પછી આમાં ચમચો હલાવવાનો નહીં. હા. જેનાથી કચોરી આપણી તૂટે નહીં. બરાબર. જો લવિંગનો વઘાર કરો ને તમે મેડમ એટલે એનો સુગંધ જ આખી અલગ આવી જાય. બિલકુલ. અને બપોરની બનાવેલી જે આપણી દાળ હોય એમાં આપણે લગભગ બધા જ મસાલા એડ કરીને આપણે બનાવેલી હોય એ દાળ. તમને જો જરૂર લાગે ને તો પછી છેલ્લે વઘાર કરવાનો. હવે કચોરી નાખ્યા પછી આપણે એમાં નાખીશું થોડો ટેસ્ટિંગ માટે સંભાર મસાલો. અને હવે હલાવવાની જરૂર પડે ને તમે હલકા હાથે ખાલી હલાવી દેવાનું. બસ આવી રીતે કરી અને દાળ જે કચોરી ઉપર આવશે એટલે આપણી દાળ કચોરી રેડી. વાહ. હવે આપણે આ દાળનો જે વઘાર છે એ વઘાર કરવા માટે આપણે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ વાપરીએ છીએ, જેમાં પછી વઘારમાં આપણે રાઈ, જીરું અને મેથી નાખીએ છીએ. અને પછી આપણે એમાં સૂકા મરચાં જે 1 કે 2 જ નાખવાના અને 2-3 લવિંગ નાખવાના. આ વઘાર એકદમ થઈ જાય ને પછી આપણે વઘારમાં થોડુંક આપણું જે લાલ મરચું હોય એની ઉપર ધાણા જીરું અને હિંગ એ નાખીને પછી વઘાર કરવાનો. એના હિસાબે આખી ફ્લેવર અલગ થઈ જાય. ઓકે. મસાલા પછીથી એડ કરવાના. હા, દાળમાં તો નાખી દેવાના પણ બધા નહીં નાખવાના. મરચું થોડું પાછળ નાખવાનું. અને મરચામાં આમ પણ એવું છે, મરચું એક સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ હોય છે કે એનો જો વઘાર ઉપરથી થાય તો પણ ટેસ્ટ અલગ આવે અને પહેલેથી મિક્સ કરીને પછી એને ઉકાળવા કે વઘારવા મૂકીએ તો પણ એનો ટેસ્ટ જે છે અલગ આવતો હોય છે. અને મરચામાં તમે કાચું તેલ મીઠા મરચા વાળા મમરા ખાઓ તો એનો બી ટેસ્ટ અલગ હોય. એટલે કાચું મરચું, વઘારેલું અને પહેલા વઘારેલું ને પછી વઘારેલું બધાનો ટેસ્ટ મરચાને લઈને અલગ આવતો હોય છે. હવે આ ધીરે ધીરે આપણી કચોરી જે છે ઉપર આવવા લાગી છે. એટલે હવે સમજી લેવાનું કે દાળ કચોરી આપણી બનીને તૈયાર છે. મેં શરૂઆતમાં જ કહ્યું હતું એ રીતે કે લેડીઝને આ રેસીપી બહુ જ ગમશે કે જો બપોરની દાળ વધેલી છે અથવા ખબર છે કે હા સાંજે કંઈ બનાવવાની આજે પહેલેથી જ ઈચ્છા નથી, સવારથી જ અમુક વખત એવું થાય કે આજે કંઈ જ કામ નથી કરવું, છતાં કમ્પલસરી બપોરનું જમવાનું તો બનાવવું જ પડે. તો એ બનાવતી વખતે જો દાળ વધારે બનાવી દો અને રોટલી વધારે બનાવી દો, પછી સાંજે એવું કહો કે ભાઈ આ બધું કરીને એક નવી રેસીપી, તો પણ તરત તૈયાર થઈ જાય. અને તમારે સિંગલ એક રેસીપી જ બનાવવી હોય ને તો એના માટે પણ આ સારી છે, કેમ કે દાળ કચોરી બનાવો એની જોડે તમારે કશું જોઈએ જ નહીં. બિલકુલ સાચી વાત છે. બપોરનું એક સરસ મજાનું અથાણું હોય, બપોરે જે ખાધેલું હોય એ અથાણું પણ આપણે લઈ શકીએ અને સાથે છાશ હોય, એટલે સોને પે સુહાગા.
કચોરી ઉપર આવી ગઈ છે. હવે એને આપણે સર્વ કરી લઈએ. દાલ કચોરી બનાવવા માટેની સામગ્રી: 2 કપ બપોરની વધેલી દાળ, 1 કપ રોટલીનો લોટ, 1 કપ બટાકાનો માવો, 1 ટેબલસ્પૂન લીલું મરચું, 1 ટેબલસ્પૂન જીરું પાવડર, 1 ટેબલસ્પૂન લીંબુનો રસ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. દાળ કચોરી બનીને તૈયાર. આ રીતે તમે પણ ઘરે દાળ કચોરી બનાવીને તૈયાર કરી શકો છો. લેફ્ટ ઓવર દાળ અને લેફ્ટ ઓવર રોટલીનો લોટ જે પડ્યો હોય એમાંથી જ તૈયાર કરો દાળ કચોરી. લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી બનાવીએ છીએ મેંગો ચીઝી શોર્ટ્સ. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP Chai, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by VIP Chai. મારી સાથે આજે છે ડિમ્પલ સોની કે જેમણે શરૂઆતમાં સરસ મજાની એવી દાલ કચોરી બનાવતા આપણને શીખવાડી અને હવે આપણે જે બનાવી રહ્યા છીએ એ છે મેંગો ચીઝી શોર્ટ્સ. ડિમ્પલબેન, મેંગો ચીઝી શોર્ટ્સ એટલે હવે સાંભળતા મેંગો શોર્ટ્સ જ્યારે સાંભળીએ ત્યારે એવું લાગે કે મેંગોનો કોઈ શેક તમે બનાવશો, મેંગોનો પલ્પ એમાં એડ કરશો, પણ ચીઝી કેવી રીતે બનાવશો એ જરા સમજાવો. ચીઝી શોર્ટ એટલે કેવું છે કે આપણે એની અંદર થોડું ક્રીમી ફ્લેવર કરશું, એટલે કે દહીં જે આવે છે હમકડ કહીએ એ એડ કરશું અને ચીઝ સ્લાઇસ એડ કરશું. ઓકે, તો કરીએ શરૂઆત. હા, સૌથી પહેલાં એના માટે આપણે જોશે ડાયજેસ્ટિવ બિસ્કિટ્સ. આપણે એને ક્રશ કરવાના છે. આપણે એનો આવી રીતે પાવડર કરવાનો છે. તેમાં આપણે મેલ્ટેડ બટર ઉમેરીશું. ચીઝ કેકમાં જેવી રીતે આવે છે ને બિસ્કિટનું ફિલિંગ નીચે, આમાં પણ એવી જ રીતે આવશે. ઓકે, ચીઝ કેકમાં એક ક્રન્ચી આપણે ડાયજેસ્ટિવ બિસ્કિટ્સ એમાં એડ કરીએ અને પછી એમાં ફક્ત ને ફક્ત બટર એડ કરીએ અને પછી દબાવી દઈએ. ઉપર આપણે ચીઝ જે છે એનું કેક આખું રેડી કરતા હોઈએ છીએ. હા, આપણું બટર અને બિસ્કિટનું મિશ્રણ રેડી છે. ઓકે, હવે આપણે ક્રીમી કરશું. હવે આપણે બનાવીશું એનું ક્રીમ. એના માટે આપણે જોશે 1 કપ વ્હીપ ક્રીમ. ત્યાર પછી આવશે કર્ડ. જે આપણે દહીં હોય ને એમાંથી પાણી કાઢી અને પછી નાખો. આમાં આપણે મેં
મેંગોનો પલ્પ એડ કરેલો છે, કેમ કે આપણે મેંગો ચીઝી બનાવીએ છીએ. ઓકે. આની બદલે તમે ફ્લેવરવાળું દહીં પણ લઈ શકો છો. હવે મેઇન આવશે ચીઝ, જે છે આપણી ચીઝી સોસ. એના માટે 2 સ્લાઇડ્સ આવશે. જે આપણે બ્રેડ બટરમાં યુઝ કરતા હોય એ ચીઝની સ્લાઇસ આપણે કરીએ છીએ. આપણે ચીઝની સ્લાઇસ જે યુઝ કરીએ છીએ ને નોર્મલ રેગ્યુલર સેન્ડવિચમાં, એ જ આવશે. ઓકે. હવે બધાને આપણે ગ્રાઇન્ડ કરવાનું છે. મિક્સી રેડી થઈને તૈયાર છે. હવે આપણે કરીશું શોર્ટ્સ ગ્લાસ. સૌથી પહેલાં એમાં બિસ્કિટનો ભૂકો ઉમેરીશું. ઓકે. આ રેડી છે આપણે બિસ્કિટનું. હવે આપણે એમાં એડ કરીશું આપણું ક્રીમી. આમાં તમારે નાખવું હોય ને, જો યલો કલર જોતો હોય ને તો તમે ફૂડ કલર એડ કરી શકો છો. પણ નેચરલ ખાવું હોય ને તો તમારે આવી રીતનું ટેક્સચર આવે. એટલે અત્યારે આપણને ટેસ્ટ આવશે મેંગોનો, પણ વધારે આપણે વિપ્ડ ક્રીમ અને ચીઝ ઉપયોગમાં લીધું છે એટલે કલર આપણને નહીં દેખાય. કલર નહીં મળે. અને કરવો હોય તો કલર થોડો આપણે યુઝ કરી શકીએ એમાં. હવે આપણે એને મેંગોથી ગાર્નિશ કરશું. વાહ, તો મેંગો ચીઝી શોર્ટ્સ બનીને રેડી છે અને ફ્રીઝમાં થોડી વાર સુધી સેટ થવા દઈએ પછી તરત જ એ રેડી થઈ જાય છે. ફ્રીઝમાં 1 કલાક મિનિમમ રાખવા પડે. Okay. એકદમ ચિલ્ડ હોય ને તો જ મજા આવશે. અને એકદમ ચિલ્ડ કરવા માટે આપણે 1-1.5 કલાક પહેલાં એને ફ્રીઝમાં મૂકી દેવાના. અને આમ જોવા જઈએ તો આ ડેઝર્ટ જે છે એ બનાવવી ખૂબ ઇઝી પણ છે. એટલે ઘરે જો કોઈ ખરેખર મહેમાનો આવ્યા હોય અને એમને કંઈક આપણે જમ્યા પછી કંઈ ડેઝર્ટ પર ડેઝર્ટ આપવું હોય કે ના ચલો જમ્યા પછી પણ 1-1.5 કલાક આપણે ત્યાં બેસવાના છે, પછી એ થોડી વાતો કરશે, લેટ નાઇટ સુધી 12-1 વાગ્યા સુધી બેસે. ઘણા મહેમાનો સાથે એવું થાય કે આપણા પણ ટ્યુનિંગ એટલા સરસ હોય તો એવું થાય કે કલાકે આપણે કંઈક રિફ્રેશમેન્ટ એમને આપતા રહીએ. તો આવી કોઈ વસ્તુ એમને બનાવીને ખવડાવીએ તો એમને પણ મજા પડે. હા, અને આ કેવું છે કે શોર્ટ ગ્લાસ છે એટલે એમને હેવી પણ નહીં પડે જમ્યા પછી ખાવામાં. અને પેલું ઘણીવાર કેવું થાય કે તમે આખો ગ્લાસ કોફી આપો કે ફૂલ કપ આપણે સ્કૂપ આઈસ્ક્રીમ આપો તો ઘણા એમ કે ના નહીં ફાવે, પણ આ શોર્ટ ગ્લાસ છે એટલે ઇઝી પડે. યસ. વાહ, તો બનીને તૈયાર છે આપણા અત્યારે મેંગો ચીઝી શોર્ટ્સ. મેંગો ચીઝી શોર્ટ્સ બનાવવા માટેની સામગ્રી:
એક નંગ કેરીના નાના ટુકડા, હાફ કપ ક્રીમ ચીઝ, એક પેકેટ ડાયજેસ્ટિવ બિસ્કિટ, 1 ટેબલસ્પૂન બટર. મેંગો ચીઝી શોર્ટ્સ બનીને તૈયાર છે. આવી જ રીતે તમે પણ ઘરે મેંગો ચીઝી શોર્ટ્સ તૈયાર કરી શકો છો. થેન્ક યુ સો મચ ડિમ્પલબેન, તમે આવ્યા. અને ડિમ્પલબેન, તમે એક બેકિંગ બિઝનેસ પણ ચલાવો છો, તો તમારા વિશે પણ થોડી વાત કરી દો કે તમારી સાથે જોડાવવું હોય, તમને બેકિંગના ઓર્ડર્સ આપવા હોય તો કેવી રીતે આપવાના? મારું ચોકો ક્રિએશન કરીને પેજ છે. હું ચોકો ક્રિએશનની ઓનર છું. ઇન્સ્ટાગ્રામમાં તમે ચોકો ક્રિએશન સર્ચ કરશો એટલે તમને મળશે. હું કેક, કપકેક્સ, કસ્ટમાઇઝ કેક્સ, બ્રાઉનીઝ, ચોકલેટ્સ બુકે બધું ઓર્ડર બેઝ પર બનાવી આપું છું. આઈ મસ્ટ સે, એમની પ્રોફાઇલ બહુ જ સરસ છે. અને જો બેકિંગ માટે તમે કોઈ અમદાવાદમાં સારું ઓપ્શન શોધી રહ્યા હો તો ચોકો ક્રિએશનને બિલકુલ ફોલો કરો અને ત્યાં જ એમને DM કરીને તમારા ઓર્ડર્સ આપી શકો છો. થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર બિઝનેસ. થેન્ક યુ ધારા મેમ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા આ વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ પણ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો જો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય VIP ચાય. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.